જેતપુર માર્કેટયાર્ડમાં બબાલ માર્કેટયાર્ડમાં વેપારીઓ ઉપર બોલેરો ચડાવવાનો પ્રયાસ। યાર્ડમાં જણસી નાખવા આવેલા બોલેરો ચાલકે વેપારી ઉપર બોલેરો ચડાવવાનો કર્યો હતો પ્રયાસ। બોલેરો ચાલકે 3 જેટલા વેપારીઓને માર માર્યો હતો। બોલેરો ચડાવી કચડવાનો પ્રયાસ કરતા યાર્ડના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મરચા ઉતારતા સમયે બોલેરા ચાલક સાથે બોલાચાલી થતા ઝઘડો થયો હોવાની માહિતી। ટોળા ઉપર બોલેરો ચડાવવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। એક શખ્સની પોલીસે અટકાયત કરી હતી। ટોળાને હડફેટે લેનાર બોલેરો ચાલક ફરાર। માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા હરાજી કરાઈ બંધ। ઇજાગ્રસ્ત 3 વેપારીઓને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રિપોર્ટિંગ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। પ્રશાંત પાગડાર। શું ઘટના બની હતી? ઘટનામાં એવું હતું, વહેલી સવારે 6 વાગે આવક ખોલી હતી, એટલે એ ભાઈની ગાડી ઉતરી ગઈ હતી, એટલે અમે એમ કીધું બહાર લઈ લ્યો, એટલે બીજી ગાડી લગાડી, એટલે બીજી ગાડી લગાડીને એટલે એ ભાઈ આવી ખોટા એમ કહેતા દલાલોને ગાળો દેતા હતા। એટલે અમારા કાકાની આવી કે દલાલોને ગાળો દેવામાં આવી કે ત્યાં વધારે મીઠા ગાળો દેવા। પછી કલાક 2 કલાક પછી 4 જણા અમારી દુકાને આવ્યા અને અમારી ઉપર એને મીઠા મારકૂટ કરવા। અને પછી એક ભાઈએ તો બોલેરો સીધો એને અમારા ટોળું ઊભું હતું, ટોળા ઉપર આવવા દીધું, એમાં 2 જણાને ઉડાડી દીધા। પાછો રિવેસ મારી બીજી વાર આવવા દીધો અને અમને બધાને મારતા હતા બહુ। હરેશભાઈ ગઢિયા। હરેશભાઈ, આજે માર્કેટયાર્ડમાં શું બનાવ બન્યો? માર્કેટિંગ યાર્ડમાં મરચાના વિભાગમાં માલ ઉતારતી વખતે વાહન ચાલકો હારે થોડી માથાકૂટ થઈ હતી। એના પરિણામ સ્વરૂપ વાહન ચાલકોએ બેફિકરાઈથી વાહન ચલાવતા અમારા 4-5 વેપારીઓ અને દલાલ ભાઈઓને વાહન અડફેટે થતાં ઈજા થઈ છે। આ બારામાં આપણે પોલીસ ફરિયાદ? આ બારામાં પોલીસ તુરત આવી ગઈ હતી અને એને તપાસ પણ ચાલુ કરેલ છે। વેપારી એસોસિએશન દ્વારા માર્કેટયાર્ડ ચોક્કસ મુદત લગી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવશે। આ બારામાં માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશન હવે અમને જાણ કરશે અને એ લોકો જે કંઈ પગલાં લેશે એને અમે સહકાર આપશું। તમારું નામ? નલિનભાઈ ભૂ। નવીનભાઈ, આજે યાર્ડમાં શું બનાવ બન્યો હતો? તમારું આ ગામની વેપારી તરફથી તમારું શું આયોજન? જ્યાં સુધી એની સખ્તમાં સખ્ત કાર્યવાહી ન થાય અને એનું સરઘસ યાર્ડમાં ન કાઢે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ રાખશું। શું બનાવ શું બન્યો? અમારા વેપારી છે પ્રશાંત ટ્રેડિંગ વાળા ચંદુભાઈ, એની હારે એને માથાકૂટ કરી મરચા ઉતારવામાં અને ટેમ્પો ચડાવી દીધો। એના સીસી ફૂટેજ છે, 8 જણાને ઉડાડ્યા છે। આવા તત્વો આવી રીતે કરે તો અમારે વેપાર કેમ કરવો? તમારી માંગણી શું છે? સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ એની માટે। ધ્રુવ ચંદુભાઈ પાગડા। સવારે મરચા બાબતની ઘટના હતી। અમારો ભાઈ સવારમાં ઉતારતો હતો ત્યારે એ ભાઈની ગાડી ખાલી થઈ ગઈ। ત્યારે ભાઈ મારા બાપુજીનો છોકરો એટલે મારો ભાઈ એને કીધું કે ભાઈ તું ગાડી લઈ લે એટલે મારા મરચા ઉતારવા। તો થોડીક વાર ભાઈ બોલાય છે કે લઈ આવતો રહ્યો અને જવા નતું ઘરે, એટલે મારા પપ્પાને મોકલા। તો એ ભાઈ થોડુંક દલાલ એને ગાયરું દીધા, દલાલ આવવાનું તેવાનું ગાયરું દઈને કહેતા હતા। એટલે મારા પપ્પા કીધું ભાઈ ગાયરું બોલમાં સાફ સફાઈ વાળા બહેનો ની હોય ને નીકળતા હોય સવારમાં, એટલે ભાઈ પછી વયા ગયા। પછી થોડીક વાર પછી 3-4 જણા લઈને આવ્યા, પછી મારામારી કરી અને થોડીક વાર પછી એવું બોલેરાના 2 રાઉન્ડ માર્યા। ત્યાં ઘેરો ઉપર એમાં બોલેરાના 2 રાઉન્ડ મારીને ઘેરાને ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો। કેટલા જણા હતા? કોણ હતા? એ મારવામાં 3 જણા હતા, અમને માર્યા છે, પણ એ બોલેરો લઈને જ્યારે આવ્યા ત્યારે અમને 2 જણાને ઈજા થઈ।